ભરૂચના આમોદ પંથકમાં એસટી તંત્રની ઘોર બેદરકારી અને નિર્લજ્જ વહીવટના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હોવાના દ્રશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક ચોંકાવનારો વિડીયો તંત્રના મોઢા પર લપડાક સમાન છે, જેમાં જોઈ શકાય છે કે બસની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોવા છતાં મુસાફરોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ બસના દરવાજે જીવના જોખમે લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ભણશે ગુજરાતના મોટા દાવાઓ કરતી સરકારના રાજમાં વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે બસના ફૂટબોર્ડ પર લટકીને મોતની સવારી કરવી પડે છે, જે શિક્ષણ અને પરિવહન વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા છતી કરે છે. રોજિંદા અભ્યાસ માટે આવન જાવન કરતા આ વિદ્યાર્થીઓ માટે પૂરતી બસોની સુવિધા ફાળવવામાં એસટી નિગમ સદંતર નિષ્ફળ ગયું છે અને આ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે તંત્ર કોઈક મોટી હોનારત કે માસૂમ વિદ્યાર્થીઓના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું હોય તેમ નિર્ભય બનીને બેઠું છે. સ્થાનિક વાલીઓ અને જાગૃત નાગરિકોમાં આ બાબતે પ્રચંડ આક્રોશ છે અને તેઓ સવાલ કરી રહ્યા છે કે જો આ જોખમી મુસાફરી દરમિયાન કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી શું એસટીના ઉચ્ચ અધિકારીઓ લેશે? જો તાત્કાલિક ધોરણે આમોદ પંથકમાં વધારાની બસો દોડાવવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનતાનો આક્રોશ આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.